ચોમાસું ચાલુ થઈ ગયું છે અને આ એક નાની એવી ભૂલ તમારા શરીર ઉપર ધાધર કે ફંગલ ઇન્ફેક્શન ફેલાવી શકે છે. તો આ સાંભળો, નહીતર આ ચોમાસું પછતાશું. ફંગલ ઇન્ફેક્શનને ગ્રો થવા માટે માત્ર બે જ વસ્તુની જરૂર પડે છે: ગરમી અને ભેજ, જે ચોમાસામાં ભરપૂર માત્રામાં હોય છે. ચોમાસામાં જ્યારે તમે પલળીને આવો છો અને ભીના કપડાં લાંબા સમય સુધી પહેરી રાખો છો, ત્યારે સ્કિનના ફોલ્ડના ભાગમાં ફંગસ ગ્રો થવા લાગે છે, જે સૌથી મોટું કારણ છે ફંગલ ઇન્ફેક્શનનું. તો આ ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શનથી બચવા આ વસ્તુનું ધ્યાન રાખો. ભીનો અથવા કોઈનો વાપરેલો ટાવલ ન વાપરવો જોઈએ. કમ્પ્લીટલી સુકાયેલો ટાવલ જ યુઝ કરવો. સિન્થેટિક અથવા ટાઇટ જીન્સ કપડાં આ મહિનામાં પહેરવાના ટાળવા જોઈએ. તેના જગ્યાએ લૂઝ કપડાં પહેરવા, જેથી સ્કિનને પ્રોપર હવા ઉજાસ મળતી રહે. સાથે જ તે સવારે અને રાત્રે નાહ્યા પછી સ્કિનના ફોલ્ડવાળા ભાગમાં આપણે એન્ટી ડસ્ટિંગ પાવડરનો યુઝ કરવો જોઈએ, જેનાથી સ્કિન ડ્રાય રહે. જો ફંગલ ઇન્ફેક્શન થઈ જ ગયું હોય તો મેડિકલ પરથી આવી ક્રીમ જેમ કે પાંડમ, કોડ્રીડમ, ફોરડમ લાવીને લગાવવાની ભૂલ ના કરશો. આ ફંગલ ઇન્ફેક્શન વધારી શકે છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારા પેજને ફોલો કરો.